હોઈ શકે. કેવી મારા ઠાકોરની આ અદ્ભુત રચના છે, કેવી આ રચના છે મેરી ભાઈ. સુંદર મજાનું દર્શન સંતો બતાવી રહ્યા છે. તો એ પછી ભગવાન શકટાસુરને માર્યો. શકટાસુરને મારીને પછી ભગવાને તૃણાવત નામના દૈત્યને માર્યો છે. મોટો વંટોળિયાનું રૂપ લઈ અને તૃણાવત નામનો દૈત્ય પ્રભુને મારવા આવ્યો હતો. ભગવાને એનો કંઠ દબાવ્યો, એનો શ્વાસ રૂંધી અને ભગવાને તૃણાવત નામના દૈત્યને માર્યો છે. અને દૈત્યનો સંહાર કરીને ભગવાન એને ધરતી ઉપર પછાડ્યો છે. ભગવાને તૃણાવત દૈત્યને હણ્યો અને એ પછી એકવાર માં યશોદાના ખોળામાં પોઢી અને ભગવાન પૈ પાન કરે છે. માનું દૂધ એ કેવલ શરીરનું જ પોષણ છે એવું નથી. માનું દૂધ એ સંસ્કારોનું પણ પોષણ કરે છે. માના દૂધમાં શરીરને બળવત્તર બનાવવાની તાકાત તો છે જ. આજનું મેડિકલ સાયન્સ એમ કહે છે કે બાળકના જન્મ પછી 6 મહિના સુધી જે માં પોતાના સંતાનને પોતાના દૂધ ઉપર જ જીવાડે એ બાળકની ઇમ્યુનિટી પાવર એકદમ વધારે, રોગ પ્રતિકારક શક્તિ બાળકની વધારે હોય, આવું વિજ્ઞાને સંશોધન કરેલું છે. પણ મેરે ભાઈ બહેન, વિજ્ઞાન તો ત્યાં સુધી પહોંચ્યું કે ઇમ્યુનિટી પાવર વધારે, પણ આપણી સંસ્કૃતિ તો ત્યાં સુધી પહોંચી છે કે માના દૂધમાં એવી તાકાત છે કે પેઢીઓના સંસ્કારોનું સિંચન પણ બાળકમાં કરે છે. અને એટલે આ દેશના કવિઓને લખવું પડ્યું, માના દૂધનું ઐશ્વર્યનું વર્ણન કરવું પડ્યું છે. એવી જનની ના હો, એવી જનની ના હૈયામાં પોઢંતા પીધો કશુંબીનો રંગ. હો રાજ્ય મેં પીધો કશુંબીનો રંગ. એવી જનની ના, એવી જનની ના, એવી જનની ના હૈયામાં રાજ્ય મેં પીધો કશુંબીનો રંગ. એવા ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કશુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કશુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કશુંબીનો રંગ. કશુંબીનો રંગ, કશુંબીનો રંગ, કશુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હા રાજ મને લાગ્યો કશુંબીનો રંગ. હો રાજ એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર્યો ચાખ્યો કશુંબીનો રંગ. એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર્યો ચાખ્યો કશુંબીનો રંગ. હો રાજ ચાખ્યો કશુંબીનો રંગ. પગની મહેંદી પરથી ચૂમ્યો કશુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કશુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કશુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હા રાજ મને લાગ્યો કશુંબીનો. ભગવાન વ્યાસ જેવા પરમાત્માના જ્ઞાના અવતાર, જેણે 18,000 શ્લોકમાં ભાગવતનો વિસ્તાર કર્યો હોય,
એને ભાગવતના વિદ્વાનો કહે કે ભાગવતના એકેય શ્લોક પણ વધારાનો નથી. શ્લોક તો શું, ભાગવતમાં એકેય શબ્દ વધારાનો નથી. એવા તોડી તોડીને શબ્દ ભગવાન વ્યાસજીએ મૂક્યા છે. તો ભગવાન વ્યાસ માના દૂધનું જો વર્ણન કરે તો એનો હેતુ માત્ર શરીર પુષ્ટિનો ન હોઈ શકે. કારણ કે વ્યાસ વિશાળ બુદ્ધે, વ્યાસની બુદ્ધિ જ વિશાળ છે. એટલે કેવલ શરીરને પુષ્ટ જ નહીં, માના દૂધમાં એવી તાકાત છે કે આપણી પેઢીઓની પરંપરાના સંસ્કારો એ માના દૂધના માધ્યમથી સંતાનમાં ઉતરે છે. આ વહન માં કરે છે, આ સંસ્કારોનું વહન માં કરે છે. ભગવાન કૃષ્ણને પોતાની ગોદીમાં પોઢાડ્યા છે અને ભગવાનને માં યશોદા પૈપાન કરાવી રહી છે. ભગવાનને એમ થયું, લાવું માને મારો પરિચય આપું. યશોદાને, કૃષ્ણને એમ થયું કે હું યશોદાને પરિચય આપું કે માં તારા ખોળામાં પોઢીને જે પૈપાન કરે છે એ કોઈ સામાન્ય બાળક નથી. ભગવાને નિર્ણય કર્યો અને એટલે ભગવાન પૈપાન કરતા કરતા ભગવાનને બગાસવા આવ્યું. પ્રભુનું મુખ ખુલ્યું અને જ્યાં ભગવાનનું મુખ ખુલ્યું ત્યાં માં યશોદાની દ્રષ્ટિ ભગવાનના શ્રી મુખારવિંદમાં પડી. અને ભગવાનના શ્રી મુખારવિંદમાં જ્યાં માં યશોદાની દ્રષ્ટિ પડી ત્યાં તો યશોદા આશ્ચર્યચકિત થઈ ગયા. સાવિક્ષ્ય વિશ્વમ સહસા રાજન સંજાત વેપથુ સમીલ્ય મૃગશવાક્ષી નેત્ર આસીતશુ નેત્ર આસીત્સુ માની ગોદમાં પૈપાન કરતા ભગવાને મુખ ખોલ્યું. યશોદાની દ્રષ્ટિ ભગવાનના મુખારવિંદમાં ગઈ અને જ્યાં મુખારવિંદમાં ગઈ તો ભગવાનના શ્રી મુખ કમળમાં માં યશોદાને આખા વિશ્વનું દર્શન થયું. આખું વિશ્વ ભગવાનના મુખારવિંદ. વળી પાછા વિશ્વમાં ગોકુળે દેખાયું, ગોકુળમાં નંદનું આંગણું દેખાયું અને નંદના આંગણામાં યશોદાજીની ગોદમાં પોઢીને પૈપાન કરતા કૃષ્ણ રૂપી બ્રહ્મનું પણ માં યશોદાને દર્શન થયું. આ વિરાટ દર્શન ભગવાને, જે વિરાટ વિશ્વનું દર્શન મહાભારતના યુદ્ધ મેદાનમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કરાવ્યું. તો અર્જુન ઓળખ, તું ચિંતા શા માટે કરે છે? તું ના પાડે છે, નાસી પાસ થાય, દેખ લે. અને ભગવાને વિરાટ સ્વરૂપનું દર્શન અર્જુનને કરાવીને પોતાનો પરિચય આપ્યો હતો. આજ મારા ઠાકુરે પરિચય આપ્યો છે. માં યશોદાની પાસે પોતાના વિરાટ સ્વરૂપને પ્રગટ કરી અને વિરાટ સ્વરૂપને પ્રગટ કરી પોતાના મુખારવિંદમાં આખા વિશ્વનું દર્શન કરાવ્યું. મુખારવિંદમાં વિશ્વનું દર્શન કરાવવાનું પહેલું કારણ, માં યશોદાની કૃષ્ણ કહે છે, માં તારી ગોદીમાં પોઢીને હું આજ જ્યારે પૈપાન કરું છું ત્યારે તું કેવલ કૃષ્ણને એકને તૃપ્ત નથી કરતી, પણ તારા કૃષ્ણની અંદર આખું જગત સમાયું છે. એટલે કૃષ્ણને તૃપ્ત કરે છે, એટલે આખા વિશ્વને તૃપ્ત કરે છે. અને તું આખા વિશ્વને તૃપ્ત કરનારી છો, એટલે કેવલ મારી એકની માં નથી. હે યશોદા, તું જગત જનની છો. યશોદાને જગત જનનીનું બિરુદ દેવા માટે થઈ અને ભગવાને પોતાના મુખારવિંદમાં આખા વિશ્વનું દર્શન કરાવ્યું છે. ભગવાનને અર્પણ કરીએ, વિશ્વને અર્પણ કર્યા બરાબર છે. મેરી ભાઈ બહેન, આખા વિશ્વને અર્પણ કર્યા બરાબર છે. ભગવાને 2 મુઠ્ઠી તાંદુલ સુદામાના ખાધા અને પછી 2 મુઠ્ઠી તાંદુલના બદલામાં પેઢીઓ ખાય તોય ન ખૂટે એટલું ભગવાને સુદામાને આપ્યું.
એક વખત યમરાજા કૃષ્ણને મળે છે અને કૃષ્ણને મળીને કૃષ્ણને પ્રશ્ન કરે છે, કૃષ્ણ, એક બાજુ ગીતામાં તમે કર્મના સિદ્ધાંતોની ચર્ચા કરો છો કે જેનું જેવું અને જેટલું કર્મ એવું અને એટલું ફળ ભગવાન કહે કે હું આપવા બંધાણો છું. બરાબર? બોલે હા. એક બાજુ તમે કર્મના સિદ્ધાંતોની ચર્ચા કરો છો અને બીજી બાજુ હે કૃષ્ણ તમે જ કર્મના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરો છો. ભગવાન કે આવું મને યાદ નથી, તમે કરાવો યાદ, મેં ક્યાં ઉલ્લંઘન કર્યું? એટલે યમરાજા કહે છે, ભગવાન તમારા પ્રિય સખા બાળપણના મિત્ર એવા સુદામાના 2 મુઠ્ઠી તમે તાંદુલ ખાધા અને 2 મુઠ્ઠી તાંદુલના બદલામાં પેઢીઓ ખાઈ તોય ન ખૂટે આટલું તમે સુદામાને આપ્યું, તો પછી એ 2 મુઠ્ઠી તાંદુલની કિંમત એટલી થાય ખરા? પ્રશ્ન કરે. અને વાત એ સાચી છે, 2 મુઠ્ઠી તાંદુલ નહીં, આ કર્મના સિદ્ધાંતોથી વિરુદ્ધ છે. ભગવાન હસવા લાગ્યા અને હસતા હસતા ભગવાન યમરાજાને કહે, યમરાજ તમારી વાત તો સાચી છે, આ ભગવાનનું એક ભાષાનું ગણિત છે, ભાષાનું વિજ્ઞાન છે. અને ભાષાનું વિજ્ઞાન એમ કહે કે સામેનારી વ્યક્તિની વાત એને સીધી નકારી ન નાખો, પેલા હા કહીને સાંભળી લ્યો. આ ભાષાનું વિજ્ઞાન છે. હા, એટલે સામેવાળા માણસને આમ આપણા ઉપર એમ થાય કે ના માણા બરાબર છે. ઓલું ધડ દઈને આપણે હજી તો અડધું બોલે તો આપણે કાપી નાખીએ એટલે માણાને આપણા ઉપરથી લાગણી તૂટી જાય. સાંભળી લો, પછી નિર્ણય આપણે કરવાનો, તો નિર્ણય આપણે જ છે કે હવે એ કે છે બરાબર કે અયો. પણ ધડ દઈને આમ વાત, જેમ ભાઈઓ કંઈક બોલે ને બહેનો એમ ધડ દઈને વાત કાપી ન નાખવી, પહેલાં એને બોલવા દેવા. એક ભાઈ જગતા હતા બહુ, એટલે એના ઘરના એને ડૉક્ટર પાસે લઈ ગયા. એ કે સાહેબ મારા ઘરના જખે છે બહુ. સાહેબે બધું ચેક કરીને પછી કે કંઈક દવા લખી દો. એટલે સાહેબ કે કાંઈ દવાની જરૂર નથી, એને દિવસે બોલવાનો મોકો આપો. એની મેળે જગતા બંધ થઈ જાય. દિવસે બિચારાને બોલવાનો વારો ન આવે, પછી બિચારાને બોલવું તો એટલે કે દિવસે બોલવાની તક આપો, એની મેળે જખવાનું બંધ થઈ જાય. મેરે ભાઈ બહેન, કૃષ્ણ સુંદર મજાનો વાણીનો આ વિવેક છે. યમરાજાને કહે તમારી વાત સાચી છે, આ કર્મના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. બરાબર છે? યમરાજ કે એ તો હું કહું છું. અને ભગવાને પછી યમરાજાને પ્રશ્ન કર્યો કે હે યમદેવ, હવે મને થોડાક પ્રશ્નનો જવાબ આપો. યમરાજા કે બોલો. ભગવાને પહેલો પ્રશ્ન કર્યો, જગત નહોતું તેદી કોણ હતું? એટલે તરત યમરાજાએ કીધું, ભગવાન જગત નહોતું તેદી તમે હતા. પછી આ વિસ્તાર વાળું જે વિરાટ જગત છે એ શું છે? એટલે યમરાજાએ કીધું, ભગવાન આ આખું વિસ્તાર વાળું જે જગત છે એ પણ તમારું જ સ્વરૂપ છે. જગત નહોતું તેથી હું હતો. આ વિરાટ જગત જે તમને દેખાય છે એ પણ મારું જ સ્વરૂપ છે. યમરાજા કે હા ભગવાન, એ પણ તમારું સ્વરૂપ છે. એટલે ભગવાને યમરાજાને કીધું કે હે યમદેવ, આ આખું વિશ્વ જો મારું સ્વરૂપ હોય તો પછી મેં 2 મુઠ્ઠી ખાતા એ આખા જગતે 2 મુઠ્ઠી ખાતા કહેવાય કે નહીં? જે 2 મુઠ્ઠી મેં ખાતા એ આખું વિશ્વ જો મારું સ્વરૂપ હોય તો આખા જગતે 2 મુઠ્ઠી ખાતા કહેવાય કે નહીં? હવે આખા જગતના 2 મુઠ્ઠી તાંદુળની કિંમતનો ટોટલ મારી આવો અને પછી મને કહેજો મેં મારા સુદામાને ક્યાંય ઓછું તો નથી દીધું ને? મારાથી મારા સુદામાને ક્યાંક ઓછું તો નથી દેવાય, કારણ કે એ મારો મિત્ર છે. અને મારો મિત્ર મારી પાસે કાંઈ લેવા નહોતો આવ્યો, મારો મિત્ર મને 2 મુઠ્ઠી તાંદુલ દેવા આવ્યો. ભલે ગાભાની પોટલી હતી, પણ પૂરા પ્રેમ સાથે ઠાકોરના ચરણમાં કંઈક અર્પણ કરવા આવ્યો. મારા એક કવિ, એક વિદ્વાને બહુ સુંદર મજા વાત કરી કે સુદામા હાથમાં પૌવાની પોટલી લઈને ગયા હતા, અને એટલા માટે ગયા હતા કારણ કે સુદામા જાણે છે જગતનું નક્કી નહીં. મેં તમને સવારની કથામાં કીધું, માણસ જામફળ ખરીદવા જાય, પેલા વેપારીને પૂછે મીઠા છે ને? ઓલો કે હા. પછી ઘરે જઈને નાખે મીઠું, પાછા મીઠું નાખીને કાંઈ પૂછે મીઠા છે ને? દુનિયાનો ભરોસો નહીં. કાલ હવારે જગત મારા અયાચક વ્રત તરફ આંગળી ન ચીંધે
એટલે સુદામાએ કીધું કે હું મારા પ્રભુની પાસે જાઉં છું તો કાંઈ લેવા નહીં, 2 મુઠ્ઠી પૌવા અર્પણ કરવા જાઉં છું. એટલે પોટલી લઈને સુદામા ગયો છે. જગત એના ઉપર આક્ષેપ ન કરે કે સુદામા કાંઈ લેવા ગયા હતા. અને કૃષ્ણએ પણ સુદામાને ખાલી હાથ કદાચ એટલે જ કાઢ્યા હશે દ્વારિકામાંથી. સુદામાજીને વિદાય કર્યા. વિદાય કરતા સુદામાને કૃષ્ણે કહ્યું, તું ફાટેલી પોતળી જે પહેરી આવ્યા હતા ને એ પાછા પહેરી લેજો ને. હવે આજે નવા વસ્ત્રો છે બધું પાછું ઉતારતા છે. 8 દી આનંદ કરી લીધો બરાબર છે, હવે તમ તારે મેરી ભાઈ બહેન. ત્યારે આ જગતને પ્રભુને અર્પણ કરીએ એટલે આખા જગતને અર્પણ કર્યા બરાબર છે. અને એટલે ભગવાન કૃષ્ણ કહે છે, હે યશોદા, તું કેવલ કૃષ્ણની જ જનની નથી, તું આખા જગતની જનની છે. એટલે ભગવાને શાવીક્ષ વિશ્વમ સહસા રાજન સંજાત વેપતુ સમિલ્ય મૃગ શવાક્ષી નેત્ર આસીત્સુ ભગવાને મુખારબિંદમાં માને દર્શન કરા. પણ ભગવાન કહે કે હજી મારે આને હાથે બંધાવવાનું છે. એ જો મને ભગવાન જ માનવા લાગશે તો ખાંડણિયા સાથે બાંધશે કોણ? એટલે ભગવાને પહેલા પોતાના વિરાટ સ્વરૂપનો પરિચય કરાવ્યો અને પછી ભગવાને વળી પાછી માયાની દોરીને ખેંચી લીધી, જેથી કરીને યશોદા લાલાને બ્રહ્મના રૂપમાં નહીં પુત્રના રૂપમાં જોવે. એક સંતે બહુ સુંદર મજાની વાત કરી કે કૃષ્ણે ગીતામાં કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ ભારત વર્ષની ભૂમિમાં જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે, અધર્મ વધવા લાગશે અને ત્યારે ધર્મ સંસ્થાપના થાય, સંભવામી યુગે યુગે. ભગવાને વચન આપ્યું છે, યુગે યુગે હું આ ધરતી ઉપર અવતારને ધારણ કરીશ. તો આ ધરતી ઉપર ભગવાન અવતાર ધારણ કરે છે એનો એક હેતુ ધર્મનો પુનરોદ્ધાર છે. એનો મુખ્ય હેતુ ધર્મનો પુનરોદ્ધાર છે. પણ મારા સંતો કહે છે કે ભગવાનને પણ જન્મ લેવાની ઈચ્છા એટલા માટે થાય છે કારણ કે ભગવાનને એમ થાય કે હું ધરતી ઉપર જન્મ લઉં અને ધરતી ઉપર જન્મ લઈ અને હું કોઈ માના ખોળામાં પોઢી અને માના વાત્સલ્યના પ્રેમને ઝીલું. એ માનું વાત્સલ્યનું આકર્ષણ ભગવાનને છે અને એટલે ભગવાન બાળક થઈને આવે છે. ભગવાન આ ધરતી ઉપર આવેનો એક હેતુ માનું વાત્સલ્ય મારા પ્રભુને બહુ ગમે છે. બાળક થવું બહુ ગમે. મીઠો માર માના હાથનો ખાવો ભગવાનને ગમે છે. એટલે મારો ભગવાન આ ધરતી ઉપર બાળક થઈને આવે છે. સુંદર મજાની લીલા ભગવાને કરી. ચૂફણ લીલાનું માધ્યમ બતાવ્યું અને એ પછી યોગ્ય સમય થયો એટલે વસુદેવજીએ ગર્ગાચાર્યજીના પોતાના યાદવ કુળના પુરોહિત એવા ગર્ગાચાર્યજીને પોતાના બાળકોના નામકરણ કરાવવા માટે થઈ અને એને વ્રજમાં મોકલ્યા છે. ગર્ગાચાર્યજી જ્યોતિષ શાસ્ત્રના બહુ જ વિદ્વાન છે. એવા પવિત્ર નિષ્ઠાવાન કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ એવા આચાર્ય ગર્ગાચાર્ય પધાર્યા છે. નંદ બાબાને ખબર પડી. નંદ બાબાએ સ્વાગત કર્યું છે. સ્વાગત કરીને નંદ બાબાએ વિનંતી કરી, મારા બાળકોનું નામકરણ તમે કરો. નંદ બાબાનો સુંદર ભાવ જોઈ ગર્ગાચાર્યજી કહે છે, સાંભળો હે નંદ બાબા, હું રોહિણી અને વસુદેવના પુત્રનું નામકરણ તો કરી શકું કારણ કે હું એનો આચાર્ય છું. પણ હે નંદ બાબા, તમારા અને યશોદાના બાળકનું નામકરણ મારાથી ન થઈ શકે કારણ કે હું તમારો આચાર્ય નથી. અને જો કદાચ હું કૃષ્ણનું નામકરણ કરું અને આ વાતની ખબર જો કંસને પડી જાય તો કંસને કૃષ્ણ ઉપર સંદેહ થાય. કારણ કે નંદ અને વસુદેવના સંબંધને કંસ સારી રીતે જાણે છે. અને દેવકીનો 8મો ગર્ભ આમે ક્યાંય ગોઈતો જડતો નથી.
અને જેનું નામ ગર્ગાચાર્ય પાડતા હોય તો એ નંદ યશોદાનું સંતાન ન હોય, એ દેવકી અને વસુદેવનો દીકરો હોય. આવો જો તર્ક કંસ લગાવે, અને જો આ કંસ તર્ક લગાવે તો કંસ કૃષ્ણને દુઃખ આપશે. માટે તમારા પુત્રનું નામકરણ મારાથી ન થઈ શકે, આમ જ્યાં સમજાવ્યા છે. પણ નંદ બાબા કહે છે, હે ગર્ગાચાર્યજી, આપ જેવા પવિત્ર વિદ્વાન બ્રાહ્મણ અમારે ત્યાં આવ્યા હોય અને અમારા માટે ગુરુતુલ્ય એવા આચાર્ય અમારે ત્યાં પધાર્યા હોય, અને અમારા બાળકનું નામકરણ જો આપ ન કરો એ યોગ્ય નહીં. આપ જો કહેતા હો તો આ નામકરણ સંસ્કારનો જે ઉત્સવ છે એને આપણે ઉત્સવ નહીં કરીએ, ગૌશાળાની પવિત્ર એકાંત ભૂમિમાં તમે બાળકનું નામકરણ કરો. પણ મારા લાલનું નામ તો તમારા હાથે જ પડાવવું છે. નામનો મહિમા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો નામ શરીરની ઓળખાણ છે. આ મારો ને તમારો પરિચય છે નામ. અધ્યાત્મની દ્રષ્ટિએ નામનો હેતુ નથી, પણ ધર્મ અને સમાજની દ્રષ્ટિએ નામ મારા ને તમારા જીવનની મર્યાદાને નક્કી કરે છે. અમુક નામ મર્યાદા જીવનની નક્કી એટલા માટે કરે, સમાજ જીવનમાં અમુક નામ એક જ વાર આવ્યા પછી હાજરી પત્રકમાં એ નામ પાછા આવ્યા નથી. કોઈએ દીકરાનું નામ કંસ રાખ્યું, નકર સાસરે જાય તો કેવા કંસકુમાર આવ્યા, કંસ કેવું સારું લાગે, પણ કોઈએ રાખ્યું નહીં. દીકરીનું નામ કોઈએ મંથરા રાખ્યું, નકર આ મન ભરાઈ જાય એવું. મંથરા બોલાવે તો આમ એની મેળે માણાને એમ થાય કે વાહ, પણ કોઈએ રાખ્યું નહીં. અમુક નામ આપણી ડિક્શનરીમાં એક જ વાર આવ્યા, બીજી વાર એ નામ આવ્યા નથી. શું કામ? તો કે નામ જીવનની મર્યાદા નક્કી કરે છે. માણસ જ્યારે જીવનની મર્યાદાની બહાર પગ મૂકવા જાય, નામ રામનું રાખ્યું હોય અને કામ જ્યારે રાવણ જેવું કરવા જતો હોય, ત્યારે અંદરનો રામ એમ કહે, ભાઈ નામ રામના રાખ્યા છે ને કામ રાવણના કરવા જાય છે. એટલે અધર્મ કરતા આપણને આપણું નામ રોકવાનો પ્રયત્ન કરે છે. અને એટલે સમાજ જીવનમાં નામનો બહુ મહિમા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ નામનો કોઈ મહિમા નથી. ઘણાનું નામ મનસુખ હોય, પણ જઈએ જુઓ ત્યારે ઉદાસ ને ઉદાસ નામ. ઘણા બેનનું નામ શાંતિ હોય, પણ નકરો ઉત્પાત ઉત્પાત ઉત્પાત. નામ જ ખાલી શાંતિ હોય, પણ આમાં કોઈ હોય તો માફ કરજો, પણ નામ શાંતિ હોય પણ નકરો ઉત્પાત ઉત્પાત. ઘણા નામ ધનસુખ હોય, આખો દી બિચારો લોનના હપ્તા જ ભેગા કરતો હોય, નામ જ ધનસુખ હોય. જે લોન બહાર પડી નથી ને કાંઈ ફોર્મ ભર્યું નથી, બોલો, નામ ધનસુખ હોય. ઘણા નામ મનસુખ હોય, ઘણા નામ અનસુખ હોય, અન્નનું સુખ હોય, પણ એને ડૉક્ટરની મનાઈ હોય કે આને ત્રીજી રોટલી દેતા નહીં, 2 દ્યો એ ઘી વિનાની દેજો, બોલો. નામનો કોઈ હેતુ નહીં, પણ નામ છતાં અધ્યાત્મ દ્રષ્ટિએ કોઈ હેતુ નથી, પણ ધર્મ અને સમાજની દ્રષ્ટિએ નામ એ જીવનની મર્યાદાને દ્રઢ કરે છે. એટલે નામ સમજીને પાડવા, વિચારીને પાડવા, કારણ કે નામનો બહુ મોટો હેતુ છે. અજામિલના પત્ની ભલે શુદ્ર દાસી હતા, પણ નામ એને બતાવેલા ગુરુના માધ્યમથી પુત્રનું નામ રાખ્યું નારાયણ. અને અજામિલ જેવો અધમ પણ અનાયાસે કે યાસે, જાણીને કે અજાણતાએ નારાયણ નારાયણ મંત્રનો રટણ થવા લાગ્યું. અને અજામિલ બ્રાહ્મણ એ ભલે કર્મ ચૂકેલો હતો, છતાં પણ પરમ ગતિને પ્રાપ્ત કરી ગયો. આ નામનો મહિમા છે. નામ પાડવામાં અમે એક જગ્યાએ ગયા હતા, આવો શિયાળો જ હતો, અને ગામડામાં જાય એટલે લોકો ચા પીવા ઘરે બોલાવે. એમાં અમે એક જગ્યાએ ચા પીવા ગયા, અને ચા પીવા ગયા પછી બેને સરસ મજાની ચા, એક નાનકડી દીકરી ઘરમાં રમતી હતી, એટલે મેં એને બાજુમાં આમ બોલાવી અને કીધું, બેટું વાહ બેટા, તારું નામ શું છે? આમ એવી કાલી કાલી ભાષામાં બોલે, આપણને વાલી લાગે. મેં કીધું, બેટા તારું નામ શું? એટલે એણે મને કીધું, શ્લેષા. તા તો મને આનંદ, આવું સુંદર મજાનું. અને સાંભળ્યું નામ શ્લેષા, એટલે મને બહુ આનંદ થયો. મેં વાહ બેટા બહુ સરસ નામ છે. એમાં વળી ઉતાવળમાં મારાથી બોલાઈ ગયું કે સંસ્કૃત નામ છે. અર્થ ન કર્યો, પણ મેં કીધું સંસ્કૃત શબ્દ છે. હવે એ રહોડામાં બેન જે ચા બનાવવા ગયા હતા ને એ સાંભળી ગયા,
એટલે મેં કીધું આ બેટા બહુ સરસ નામ છે, આ નામ તારું કોણે પાડ્યું? એટલે એણે હજી દીકરી બોલે એ પહેલાં રસોડામાંથી એના મમ્મીએ કીધું મેં પાડ્યું. મેં કીધું ના બરાબર છે, નામ બહુ સારું, સંસ્કૃત. એમ કરીને હું પાછો વળી ગયો. વાતને મેં વાળી લીધી. મારા દાદા જય ભગવાન હતા ને એમ કહેતા, અજાણ્યા ઘરમાં જાઉં જ્યાં સુધી ચા પાણી નાસ્તો ન થઈ જાય ત્યાં સુધી બહુ બોલ ન કરવું. નકર આપણાથી કાંઈ આપણે પરિચિત ના હોય ને ઊંધું બોલાઈ જાય તો નાસ્તા વિનાના રહીએ. એના કરતાં પહેલાં ટાટો કોઠો કરી લેવો, પછી બોલવું હોય તો વાંધો નહીં. નીકળવાનું થાય તો ઉપાધિ તો નહીં. આ જીવન જીવવાની જડીબુટીઓ છે બધી. વ્યવહારિક જગતમાં કેમ સાવધાનીથી રહેવું, તેથી વળી મારાથી ઉતાવળમાં બોલાય ગઈ. અને એટલે મેં કીધું સંસ્કૃત નામ. પછી તો મને એમ થયું કે હવે હજી બોલાય નહીં, હજી ચા બાકી છે. અને બેને સરસ મજાની ચા આમ ખીલી ઊભી રહી જાય એવી સુંદર મજાની ચા પીવડાવી. ચા પીરસી, એમાં વળી આદુની સુગંધ આવતી. મેં બેનને કીધું, મેં વાહ બેન આદુવાળી ચા. મને કે મનોજભાઈ આજ નક્કી કર્યું હતું કે તમને આદુવાળી જ ચા પાવી છે. મેં તો બહુ સારું, આ ઠંડી છે, આદુ તો ગળા માટે સારું. મેં તો વાહ બહુ સારું, ચા અમને વાલી, એમાંય આદુવાળી ચા તો વિશેષ વાલી. અને અમારા આ લોકોય બધા હારે હતા. એ લોકો કે પેલા મારા જ ને દ્યો. એટલે જે થવું હોય આ લોકો બહુ હોશિયાર. હો આપણને એમ થાય કે મર્યાદા સાચવે છે આપણી. આપણે રાજી થાય કે કેવી મર્યાદા રાખે, પહેલાં આપણને ખવડાવે પીવડાવે પછી બધા ખાય. એટલે પહેલાં મને કપ આપ્યો, એટલે આમ સોડમે સરસ. એટલે મેં તો ઘૂંટડો ભર્યો, મેં વખાણ કર્યા. અમારા દાદા એમેય કહેતા કોકની ઘરે જ્યારે જમવા કે ચાય જઈએ તો વખાણ કરવા. ના બહુ આપણે ત્યાં ક્યાં જિંદગી કાઢવી છે, એક ટાઈમ કાઢવો છે ને, વખાણ કરવા. એટલે મેં વખાણ, મેં વારે વાહ આદુવાળી ચા બહુ સરસ. એટલે બેન બિચારા કે આજ નક્કી જ કર્યું તો આદુવાળી જ ચા પાવી છે. અને પણ મનોજભાઈ આદુ નાખવા જવાની તૈયારી કરતી તો પહેલાં ખમણી ગોતી. ઉતાવળમાં ખમણી ન મળી. પછી એમ થયું લાવ હાણસીથી દબાવીને નાખવું, હાણસી ન મળી. પછી તાત્કાલિક તો શું કરવું, પણ નક્કી કર્યું હતું કે ચા તો આદુવાળી જ પાવી. એટલે પછી કે દાંતમાં દબાવીને અમારી તો 11 ભાંગી હોય એને ગઈ 11. અને આ લોકો કે અમારે નથી પીવી. લે આ લોકોએ ના પાડી કે હવે અમારે નથી પી. હવે હું તો પી ગયો 2 ઘૂંટડા, પછી મારે તો શું કરવાનું. એટલે અજાણ્યા ઘરમાં ધ્યાન રાખવું બાપા. આદુવાળી ચા તેદીથી મને આમ એવી આમ 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 આદુવાળી ચા જોતા તરત મને આમ મંડે આમ હોળે કોઠે દીવા થવા. અને આમ મંડે એની મેળે જ અંદરથી આમ આમ. એટલે મારાથી બોલાઈ ગયું કે આ નામ સંસ્કૃતનું છે. અને પછી અમે નીકળતા હતા. મેં બહુ ચોખવટ ના કરી, કારણ કે ચોખવટ કર્યા જેવું નહોતું. હું બહાર નીકળ્યો એટલે બેને મને કીધું, મને કે મનોજભાઈ તમે કહેતા હતા કે આ સંસ્કૃત નામ છે તો એનો અર્થ શું થાય? મેં તો જાવદબેન બહુ સારું નામ શ્લેષણ એમ કરીને હું નીકળતો. પણ બેને બહુ આગ્રહ કર્યો એટલે પછી મને એમ થયું કે હવે કહેવું જ પડશે. મેં બેનને કીધું, મેં કીધું બેન અતિ વરસાદ હોય, માણસ બહુ ભીંજાય, અને ભીંજાય ને પછી એને શું થાય, ખાલી જગ્યા એ કે તમારે પૂરવાની. મેં એમ કીધું કે શરદી થાય. અને બધું બહુ શરદી થાય પછી જે નાકમાં જામે એને શ્લેષ કહેવાય. અને શ્લેષાનો હાવ ગુજરાતી અર્થ ખાલી જગ્યા તમે પૂર લેજો. અમુક સમજી ગયા. હાવ ગુજરાતી આપણે બોલીએ ને ઘણી કહેતા તું તો હાવ બધું અમારે પછી કંઈક પેપર તમારે ભરવું જોઈએ ને. મેરે ભાઈ બહેન સમજા વિનાનું નામ, નકર નામ સાંભળીએ તો કેવું સરસ લાગે શ્લેષા. આહા, પણ એનો અર્થ કેવો થાય તમે બધા સમજી ગયા. સમજદાર માણસો બેઠા છે એટલે જાજુ કંઈ કહેવાય પણ કહેવાય. એટલે વિદ્વાનું કહે નામ સમજીને પાડું, કારણ કે નામનો પોતાનો એક અર્થ છે. ગર્ગાચાર્યજીને વિનંતી કરી ગૌશાળાની પવિત્ર એકાંત ભૂમિ, અને એકાંત ભૂમિમાં યશોદા અને રોહિણી પોતાના પુત્રોને લઈ અને પવિત્ર ભૂમિમાં આવ્યા છે. ગર્ગાચાર્યજી મહારાજ આવ્યા. સૌથી પહેલા રોહિણીના પુત્ર મોટા છે, અને રોહિણી અને વસુદેવના પુત્રની પાસે ગયા. રોહિણીજીની પાસે ગયા અને રોહિણીના ગોદમાં રમી રહેલા સાક્ષાત શેષા અવતાર એવા બલરામજીને જોયા. અને બલરામજીને જોયા એટલે ગર્ગાચાર્યજી રાજી થયા છે, પ્રસન્ન થયા. એનું વૈભવ, એનું ઐશ્વર્ય, એનો મહિમા એ રીતે રોહિણીની સામે પ્રગટ કર્યો છે. અને રોહિણીની સામે પ્રગટ કરતા કરતા
ત્યાંથી એનું નામ રાખવા જાય છે. સાંભળો હે નંદ બાબા, વસુદેવ અને રોહિણી એના મોટા પુત્ર, અને આ પુત્રનું નામ હું રામ એવું રાખું છું. અને રામનો અર્થ થાય જગતના જીવોને જે આનંદ આપે સોહે રામ. જગતના જીવને જે મોટાઈ આપે એનું નામ છે રામ. એટલે હું રામ એવું નામ રાખું છું. અને રામ નામ રાખ્યા પછી વળી એ બળવાન હશે એટલે જગતમાં બલરામથી પ્રસિદ્ધ થશે. કૃષ્ણની સંગે રહી, યશોદાનંદની સંગે રહી અને જુદા જુદા નામ કરશે, જુદી જુદી લીલાઓ કરશે. અને જુદી જુદી લીલાઓ કરશે એટલે એના જુદા જુદા નામ થશે. યમુનાનું આકર્ષણ કરશે અને એટલે શંકરષણ કહેવાશે. વળી એ ધરતીના ઉપાસક એવા કૃષિકારોના અધિપતિ થશે. માટે એ બલરામ પણ કહેવાશે. અને હળને ધારણ કરનારા થશે એટલે હળધર કહેવાશે. એના મહિમાને એ રીતે પ્રગટ કર્યો છે. સુંદર મજાના પ્રેમ અને ભાવને એ રીતે સમજાવ્યા છે. સુંદર મજાનું દર્શન બતાવ્યું અને પછી એ મહિમાનું જ્ઞાન કર્યું. નામકરણ બલરામજીનું કર્યું ને પછી જ્યાં કૃષ્ણની પાસે આવ્યા છે. કૃષ્ણની પાસે આવ્યા, ભગવાનનું મધુર સ્વરૂપ જોયું છે. અને મધુર સ્વરૂપ જોઈ અને પોતાનું નામ ગર્ગાચાર્યજી ભૂલી ગયા છે. એવું સુંદર ભગવાનનું દિવ્ય અદ્ભુત મંગલમય સ્વરૂપ જોયું છે. અને સાંવરી સુરતને જોઈ અને કહેવાય છે ગર્ગાચાર્યજી પોતાનું નામ વિસરી ગયા, પોતાનું નામ જ ભૂલી ગયા છે. હંતાસ્ય નામ કરણાય સમાગતો અહમ આલોપિતમ પુનરેન મા મે હંતાસ્ય નામકરણાય સમાગતો. ભગવાનનું નામકરણ કરતા ગર્ગાચાર્યજી ભગવાનના રૂપ માધુર્યમાં, ભગવાનના સ્વરૂપ માધુર્યમાં એવા તે ખોવાઈ ગયા કે ગર્ગાચાર્યજી પોતાનું નામ ભૂલી ગયા. ભગવાનનું રૂપ માધુર્ય જ એવું છે. એ તો જેણે પોતાની આંખથી હરિનું દર્શન કર્યું હોય એને એનો અનુભવ હોય. ઠાકોરજીનું સ્વરૂપ જ એવું છે. મેરી ભાઈ બહેન, સુંદર સ્વરૂપનું દર્શન કર્યું જેને શ્રીમદ વલ્લભ કહે મધુરાધીર પતે રખીલમ મધુરમ. એવા પરમ મધુર સ્વરૂપની જ્યાં ઝાંખી કરી અને હૃદય આકાશમાં હર્ષ થયો. કહેવા લાગ્યા, હે નંદ સાંભળો, આ તમારો દીકરો બહુ પ્રતાપશાળી થશે. તમારા ગુણને, તમારા ઐશ્વર્યને, તમારા પ્રભાવને વધારનારો થશે. આમ જાય એના મહિમાને ગાયું છે. અને મહિમા ગાયને કહ્યું છે, આ તમારો દીકરો જુદા જુદા સમયે જુદા જુદા જન્મ લઈને ઉતર્યો છે. આજુ વખતે કાળો શ્યામ થઈને આવ્યો છે. માટે મને અનુકૂળ આવે એવું એનું નામ કૃષ્ણ રાખું છું. કૃષ્ણ નામકરણ કર્યું. કૃષ્ણનો અર્થ થાય છે આકર્ષતી ઇતિ કૃષ્ણ. જગતના જીવને જે પોતાની તરફ આકર્ષિત કરે એનું નામ છે કૃષ્ણ. સુંદર મજાનું કૃષ્ણ નામ પાડ્યું. બલરામ અને કૃષ્ણનું નામ થયું. એક વાર વડે ભાવશે બોલીએ, બોલીએ બલરામ ભૈયાનું જ્ઞાન ગર્ગાચાર્યજી નંદ અને યશોદાને આપે છે. અને વળી કહે કે આ તમારો દીકરો જુદી જુદી અનેક લીલાઓ કરશે. અને જુદી જુદી લીલાઓ કરશે એટલે એના જુદા જુદા નામ થશે. મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો. 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 દ્વારિકામાં રાજા રણ છોડ કિયા નામ લક્ષ્મી કંકોતરી. દ્વારિકામાં રાજા રણ છોડ કિયા નામ લક્ષ્મી કંકોતરી. એ હરિ તારા નામ છે હજાર કિયા નામ લક્ષ્મી કંકોતરી. હરિ તારા નામ છે
बदले मुकाम किया नाम लखवी कंकोतरी रोज रोज बदले मुकाम किया नाम लखवी कंकोतरी हे किया नाम लखवी कंकोतरी हे किया नाम लखवी कंकोतरी मेता नरसैया ना स्वामी सामरिया मेता नरसैया ना स्वामी सावड़िया मेता नरसैया ना स्वामी सामरिया मेता नरसैया स्वामी सावड़िया मीराबाई ना गिरधर गोपाल किया नाम लखवी कंकोतरी मीराबाई ना गिरधर गोपाल किया नाम लखवी कंकोतरी ए मीराबाई ना गिरधर गोपाल किया नाम लखवी कंकोतरी हे मीराबाई ना गिरधर गोपाल किया नाम लखवी कंकोतरी हरि तारा नाम 6000 किया नाम लखवी कंकोतरी हरि तारा नाम 6000 किया नाम लखवी कंकोतरी नामो अनेक तारा गणता न आवे पार नामो अनेक अनेक गणता आवे पार नामो तारा अनेक गणता न आवे पार नामो तारा अनेक गणता आवे पार आखिर तो एक नो एक किया नाम लखवी कंकोतरी आखिर तो एक नो एक किया नाम लखवी कंकोतरी ए आखिर तो एक नो एक किया नाम लखवी कंकोतरी आखिर तो एक नो एक किया नाम लखवी किया नाम लखवी कंकोतरी किया नाम लखवी कंकोतरी हरि तारा नाम 6000 किया नाम लखवी कंकोतरी हरि तारा नाम 6000 किया नाम लखवी कंकोतरी हे किया नाम लखवी कंकोतरी किया नाम लखवी कंकोतरी मेरे भाई बहन ભગવાનનું નામકરણ કરીને ગરગાચાર્યજી કહે હે નંદ બાબા તમારા આંગણે રમનારા બે બાળકો અને આ બે બાળકોનું ઐશ્વર્ય એનું બળ એનું તેજ એનું રૂપ અને એની અંદર રહેલું જે ઐશ્વર્ય છે બડું અદ્ભુત છે ભગવાનના નામકરણ કરીને કીધું હે નંદ બાબા આ તમારા દીકરાના નામ તો અનેક થશે કોઈ એને રામ કોઈ શ્યામ કોઈ કૃષ્ણ જુદા જુદા નામથી પુકારશે પણ આખિર તો હેમનું હેમ આખિર તો એનો એકનો એક જ છે ભગવાનનું નામકરણ કરી ગર્ગાચાર્યજી મધ્યાહનનો સમય ગર્ગાચાર્યજી વિદાય થવાની તૈયારી કરે એ સમયે મેરે ભાઈ બહેન યશોદા અને રોહિણી ગર્ગાચાર્યજીને વિનંતી કરે આપ જેવા પવિત્ર બ્રાહ્મણ અમારા દ્વારે આવ્યા છો તો આપ ભોજન કર્યા વિના ના જાઓ એ યોગ્ય ન કહેવાય બપોરનો સમય છે આપ ભોજન કરીને જાજો ગર્ગાચાર્યજી મહારાજ કહે છે સાંભળો હે દેવી હું સ્વયં પાકી બ્રાહ્મણ છું હાથથી રસોઈ બનાવું અને પછી મારા ઠાકોરજીને ભોગ ધરાવું અને ભોગ ધરાવીને પછી પ્રસાદને ગ્રહણ કરું એવો સ્વયં પોતાના હાથે રસોઈ બનાવીને ભોગ ધરાવીને જમનારો બ્રાહ્મણ છે યશોદા અને રોહિણીએ સુંદર મજાનો સીધો આપ્યો છે ગર્ગાચાર્યજી યમુનામાં સ્નાન કરી શુદ્ધ થઈ સામગ્રીને સિદ્ધ કરી અને પછી ભગવાનને ભોગ ધરાવે
એક બાજુ ખીર બનાવી સુંદર મજાના પાત્રમાં ઠંડી કરી તુલસીનું દળ પધરાવ્યું, એને સુંદર મજાના આવરણથી ઢાંક્યું અને પછી ગર્ગાચાર્યજીએ આંખ બંધ કરી ભગવાનને પ્રેમથી ભોગ પ્રસાદને ગ્રહણ કરવા, સામગ્રીને ગ્રહણ કરવા પ્રેમથી પ્રભુને આવકારે છે. ગર્ગાચાર્યજી જ્યાં પ્રાર્થના કરે, બાજુના ઓરડામાં જશોદાની પાસે કૃષ્ણ રમતા હતા અને રમતા કૃષ્ણને એમ થયું કે ગુરુજી બોલાવે છે તો મારે ત્યાં જવું જોઈએ. ભગવાને એવી લીલા કરી, યશોદાને એક બાજુ મૂકી અને કૃષ્ણ અહીંયા ગર્ગાચાર્યજીની પાસે પ્રગટ થયા છે. ગર્ગાચાર્યજી આંખ બંધ કરી પ્રભુની પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના પૂરી થઈ એ પહેલાં કૃષ્ણ પહોંચી ગયા અને પહોંચેલા કૃષ્ણએ હજી તો ખીરના પાત્રમાં હજી તો હાથ નાખ્યો અને ગર્ગાચાર્યજીની આંખ ઉઘડી ખીરનું પાત્ર, કૃષ્ણ અને એમાં હાથ ખીરવાળો. આ દ્રશ્ય જોયું ગર્ગાચાર્યજીને ક્રોધ અને આવેશમાં પોકાર કર્યો, હે યશોદા દેખ, આ તારો લાલો મારા ખીરના પાત્રને અડકી ગયો, મારે માટે આ બધું છોવાઈ ગયું, હવે મારાથી આ ખાઈ ન શકાય, આ બધું હેઠું થઈ ગયું, છોવાઈ ગયું, હવે ખાઈ ન શકાય. ક્રોધ કરવા લાગ્યા. યશોદા વળી આવ્યા, વળી બીજો સીધો આપ્યો, અરે હશે બાપજી, બાળક છે, રમતા રમતા આવી ગયું, ખબર ન રહી, માફ કરજો, હવે બીજી વાર બાળકને નહીં આવવા દો. આવું 2-3 વાર થયું. જ્યાં ખીર ટાઢી કરીને પ્રભુને પોકાર કરે ત્યાં ભગવાન કોઈ ના કોઈ રૂપ લઈને પહોંચી જાય છે. 2-4 વાર થયું અને પછી યશોદાએ કીધું કે હે ગર્ગાચાર્યજી, હવે હું લાલાને મારા પડખામાં સુવડાવીને રાખીશ, એને જરીએ મારાથી અલગ નહીં થવા. ગર્ગાચાર્યજી વળી માન ઠાક્યા પાક્યા, વળી ખીર બનાવી અને વળી ખીર બનાવીને જ્યાં ટાઢી કરીને જ્યાં પ્રાર્થના કરી ત્યાં સુધી ભગવાને ઝોલું ખાઈ લીધું. અને પછી જ્યાં ખીર ટાઢી થઈ, અહીં ગર્ગાચાર્યજી પ્રાર્થના કરવા આંખ બંધ કરી અને માની બાજુમાં હોતેલા ભગવાન કૃષ્ણએ આંખ ઉઘાડી. નિંદ્રા દેવીને કીધું કે હે નિંદ્રા દેવી, થોડીક વાર હવે મારા ઉપરથી ઉઠો અને માં યશોદા ઉપર જઈને પડો. નિંદ્રા દેવી યશોદા ઉપર જઈને પડ્યા. યશોદા ઊંઘી ગયા અને લાલો વળી પાછો ખીરના પાત્ર પાસે પહોંચી ગયો. ગર્ગાચાર્યજી પ્રાર્થના કરે છે, પણ ભૂખ્યો બ્રાહ્મણ કોઈને કયો નહીં તો કહું, કોઈને કહેતા નહીં. અને આ એક સ્વભાવ છે, આપણે કોઈને એમ કહીએ કે કોઈને કહેતા નહીં એટલે એ વાત આખા ગામમાં ફરી આવે. બોલો, બધાને કયો છો એમ કહો તો કોઈ ન કે, પણ કે કહેતા નહીં હો ખાનગી, તા તો આખા ગામમાં આટો મારી આવે. અને આપણી પાસે પાછી આવે તા તો એમાં કેટલાય મરી મસાલા પાછા ભરાવાઈ ગયા હોય. આ સ્વભાવ છે મેરી, કોઈને કહેતા નહીં. એક વાત હું તમને ગુપ્ત કહું, બ્રાહ્મણ છે ને ભૂખ્યા હારા નહીં, એ ભૂખ્યા હોય તો હારા, અને જઈમાં પછી કામના નહીં. એટલે આમ તો લગભગ અમે માનો ને કામના જ નહીં, ભૂખ્યાય કામના નહીં. જેમાં ગર્ગાચાર્યજી ઉદાસ ચહેરો છે અને સમય વીતી ગયો છે, માંડ કરીને બહુ આગ્રહ હતો એટલે ખીર બનાવી અને ત્રાંબાના ત્રાસમાં ટાઢી કરી. ચહેરો જરા ભૂખથી ઉતરેલો જોયો. કૃષ્ણને એમ થયું મારા આંગણે મારા કુળ પુરોહિત આવ્યા હોય અને મારે એને દુઃખી કરવા એ યોગ્ય નથી. આંખ બંધ કરીને ગર્ગાચાર્યજી જ્યારે ભગવાનને પ્રસાદ લેવા માટે આમંત્રિત કરી રહ્યા છે, એ જ સમયે ભગવાન કૃષ્ણએ પોતાના સુંદર સ્વરૂપનું દર્શન ગર્ગાચાર્યજીને હૃદય કમળમાં કરાવ્યું. અને હૃદય કમળમાં જ્યાં ભગવાનનું દર્શન થાય, ગર્ગાચાર્યજીની આંખમાં પ્રેમના અશ્રુ વહેવા લાગ્યા. હૃદયમાં પરમાનંદ અને હર્ષ થયો અને પરમાત્માની પરમ ઝાંખીને અનુભવતા રોમ રોમમાં પરમાનંદ વ્યાપ્ત થયો છે. પરમ સુખ અને આનંદ દેનારું જે ઝાંખી હૃદયમાં હતી, આ ઝાંખીને વળી ભગવાને અદૃશ્ય કરી અને પરમ આનંદ આપનારી, સુખ આપનારું આ દર્શન જ્યાં હૃદયમાંથી અદૃશ્ય થયું, ગર્ગાચાર્યજી અકળાઈ ગયા. અને અકળાઈ ગયેલા ગર્ગાચાર્યજી જ્યાં આંખ ખોલી અને જ્યાં આંખ ખોલી તો વળી પાછો ખીરનું પાત્ર અને કૃષ્ણ દેખાણા. પણ આજુ વખતે કૃષ્ણ એવા દેખાણા કે જે અંદર દેખાતા હતા એ જ બહાર દેખાયા અને જે બહાર દેખાતા હતા એ જ અંદર દેખાયા. ગર્ગાચાર્યજી વળી આંખ બંધ કરી ગયા, વળી અંદર જોવે છે તો વળી પાછો અંદર રમતો એ દેખાય. વળી જ્યાં આંખ ખોલે
તા વળી પાછો રમતો એ જ દેખાય. ભગવાનના દિવ્ય સ્વરૂપની ઝાંખી કરી અને ગર્ગાચાર્યજી ઓળખી ગયા કે નંદ અને યશોદાને ત્યાં લીલા કરવા પધારેલા એ કોઈ સામાન્ય બાળક નહીં, આ તો સ્વયં બ્રહ્મ છે. ભગવાનને તેડી પોતાના ખોળામાં બેસાડ્યા. જે ગર્ગાચાર્યજી અત્યાર સુધી એમ કહેતા હતા કે આને બધું અફડાવી નાખ્યું, છોવાઈ ગયું, કામનું ન રહ્યું, એ જ ગર્ગાચાર્યજી હવે પોતાના હાથે ખીરનો કોળિયો ભરે છે અને પોતાના હાથે ખીરનો કોળિયો ભરી ગોદીમાં રાખેલા કૃષ્ણને કહો તો કોળિયા ભરાવું કનૈયા હો નંદલાલા. કહો તો કોળિયા ભરાવું કનૈયા હો નંદલાલા. શા માટે તરસાવો કનૈયા હો નંદલાલા. શા માટે તરસાવો કનૈયા હો નંદલાલા. હો નંદલાલા હો નંદલાલા હો નંદલાલા હો નંદલાલા. હો નંદલાલા હો નંદલાલા હો નંદલાલા હો નંદલાલા. પ્રેમે પરુણા હરિયાવો કનૈયા હો નંદલાલા. પ્રેમે પરુણા હરિયાવો કનૈયા હો નંદલાલા. ભાતરે ભાતના મેવા ધરાવું. ભાતર ભાતના મેવા ધરાવું. ભાતરે ભાતના મેવા ધરાવું. ભાતર ભાતના મેવા ધરાવું. તુલસી દળ પધરાવું કનૈયા હો નંદલાલા. તુલસી દળ પધરાવું કનૈયા હો નંદલાલા. પ્રેમે પરુણા હરિયાવો કનૈયા હો નંદલાલા. શા માટે તરસાવો કનૈયા હો નંદલાલા. શા માટે તરસાવો કનૈયા હો નંદલાલા. यशोदा जी मेरे भाई बहन આમ જ્યાં ભગવાન કૃષ્ણને ગોદીમાં લઈ ગર્ગાચાર્યજી પોતાના હાથે કોળિયા ભરાવે છે અને બીજી બાજુ યશોદાની ઊંઘ ઉડી, પડખામાં કૃષ્ણ ન જોયા. એને એમ થયું કે હમણાં ગર્ગાચાર્યજી અવાજ મારશે, મારું બધું છોવાઈ ગયું ને આ કામનું ન રહ્યું ને મારાથી ખાઈ ન શકાય. આમ જ્યાં આવેગપૂર્ણ જશોદાજી એકદમ ઉતાવળે ઉઠ્યા અને ઉતાવળે ઉઠીને યશોદા દોડ્યા છે. દોડીને જ્યાં ગર્ગાચાર્યજીની સમીપ જઈને જોવે છે ત્યાં તો ગર્ગાચાર્યજીએ પોતાની ગોદીમાં ઠાકોરજીને બેસાડ્યા છે. પોતાના હાથે ભગવાનને કોળિયા ખવડાવે. નાનકડો હાથ ભગવાનનો અને પોતાના હાથે ખીર લઈ ભગવાનને ખવડાવે. વળી ભગવાનનો નાનકડો હાથ ખીરમાં બોળે અને ભગવાનના નાનકડા ખીરવાળા હાથનો પ્રસાદ સ્વયં ગર્ગાચાર્યજી પોતે ગ્રહણ કરે. ભગવાનનો હાથ આમ ખીરમાં બોલે અને વળી ભગવાનના હાથના કોળિયા સ્વયં પ્રભુ સ્વીકાર કરે છે. મેરી ભાઈ બહેન, ગર્ગાચાર્યજીનું કેવું અહોભાગ્ય હશે જેના હાથનું ભોજન સ્વયં ભગવાન કરે છે. ભગવાનને જમાડવાનો મોકો બધાને નથી ચડ્યો. ભગવાનને જમાડવાનો મોકો માતાઓને મળ્યો છે. ભગવાનને કંઈક ખવડાવવાનો મોકો વિદુરજીને મળ્યો છે. ભગવાનને કંઈક ખવડાવવાનો મોકો મા શબરીને મળ્યો છે. ભગવાનને જમાડવાનો ભાવ તો બધાના હૃદયમાં હોય, પણ ભગવાનને જમાડવાનો મોકો બહુ ઓછાને મળ્યો. આપણને એનો આનંદ છે કે જૂનાગઢની અંદર
ગિરનારની પડછાડમાં વસેલું બિલખા, અને બિલખામાં ભગવાનને જે થાળી ધરાણી છે, આવી થાળી તો આજ સુધી કોઈએ ધરી નથી ને કોઈ ધરશે નહીં. એવી થાળી કોણ ધરી શકે? પોતાના પ્રાણ પ્યારા ચેલૈયાને ખાંડીને ભગવાનની થાળીમાં પીરસી. દીકરાને ખાંડવા જે મા બાપ તૈયાર થયા હશે એને કંઈક ભરોસો હશે, એને કંઈક ભરોસો હશે. આ ભરોસાને કારણે કદાચ એનો મહિમા એની સામે પ્રગટ કર્યો છે. સુંદર મજાનું દર્શન શાસ્ત્રો કહે છે. એ કયો ભરોસો હશે કે જે ભરોસાના જોરથી, જે ભરોસાના વિશ્વાસથી એ શંગાવતી અને શગાળશા દીકરાને ખાંડતા અચકાણા નથી, અને દીકરાને ખાંડતા અચકાણા બી નથી. અને અમારા વિદ્વાનો કહે છે, મેરી ભાઈ બહેન, આંખમાં આંસુને પણ જે માવતરે એક બૂંદ પણ આવવા દીધું નથી. અને 5 વર્ષનો ચેલૈયો જેણે 14 ભુવનના નાથને પોકાર કરીને કીધું હતું, ભગવાન મારાથી ભાગી ન શકાય. ભગવાને કઈ ઓછી કસોટીઓ કરી છે? એક બાજુ यहाँ પલોઠી વાળીને બેઠો છે, વળી પાછી દીકરાના માંસની માંગણી કરે, અને બીજી બાજુ વળી પાછો દીકરો પાઠશાળાએ ભણવા ગયો હોય, ત્યાં જઈને ભગવાન પહોંચે અને ભગવાન ચેલૈયાને કે ભણતો ને ગણતો ભાગ ચેલૈયા, તું ભણતો ને ગણતો ભાગ, તું ભાગી જા. તારા ઘરે કોઈ સાધુ આવ્યા છે અને સાધુએ તારા માતા પિતા ઉપર એવું કામણ કર્યું છે, તું ઘરે જઈશ તો તને કાપશે ને પછી ખાંડણિયામાં નાખી, ખાંડણિયામાં ખાંડીને સાધુની થાળીમાં પીરસી દઈશ. અને તે દી આ દેશનો 5 વર્ષનો એક બાળક 14 ભુવનના નાથને જવાબ આપે છે, હે ભગવાન, ભાગુ તો મારી આ ભૂમકાલા જેન ભોરી ગજીલે મેરુ શરીખા ડોલવા લાગ્યા ને આકાશ ને આધાર મેરા જાનમ કે છેલૈયો સત ચૂકે. આપણા સૌરાષ્ટ્રમાં જે થાળી ધરાણી છે એવી થાળી આજ સુધી કોઈએ ધરી નથી અને કોઈ ધરી ન શકે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે હે ભગવાન, કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. કહેવાય છે કે સાધુએ કીધું કે હું માંસનો ભોગી છું. એટલે શગાળશા પહેલા તો બજારમાં માંસ લેવા જાય, વાણિયાનો દીકરો માંસ શબ્દ પણ ન બોલે. એ વાણિયાનો દીકરો આજ આંગણાના ધર્મને હાચવવા માટે થઈ માથું હેઠું રાખી અને પાત્રને આમ પોતાના ઉપરણમાં સંતાડીને માંસ બજારમાં માંસ લેવા જાય. માંસ લઈને પાછા ફરે. સમાજની દ્રષ્ટિ ભગત ઉપર વધારે હોય છે, સરળ અને સહજ હોય ને એના ઉપર બધા દ્રષ્ટિ વધારે રાખે. જુનાગઢમાં જેટલી નરસિંહની નોંધ લેવાતી હતી એટલી રાખેંગારની નહોતી લેવાતી. નકર રાજા હતો પણ એની કોઈ નોંધ, આની બધા જરે કે આમ જાય તો કે હા ક્યાં ગયો, શું છે તપાસ. મેરે ભાઈ બહેન, 4-5 માણસો બિલખાના પાદરમાં જે શગાળશાના વિરોધી હતા એવા લોકોએ નક્કી કર્યું કે આજ નગરના ચોકમાં હાથમાં માંસ લઈને જનારા એવા શગાળશાને પકડવા છે અને જગતના ચોકમાં એના પાપને ખુલ્લું કરવું છે. ઈર્ષાના ભાવથી, અદેખાઈના ભાવથી પ્રેરાયેલા એવા 4-5 એના વિરોધીઓ મેરી ભાઈ બહેન આવી લીલા કરે છે. શગાળશા માંસ લઈને આવ્યા અને શગાળશા માંસ લઈને જ્યારે આવ્યા છે જગતના ચોકમાં પહોંચ્યા. 4-5 વિરોધીઓએ રોક્યા શગાળશાને પૂછ્યું, અરે શેઠ કઈ બાજુ? એટલે શેઠે કીધું ભાઈ ઘરે સાધુ આવ્યા. જૂઠું બોલ્યા શગાળશા, ઘરે સાધુ આવ્યા, રક્તપિત્તનો રોગ છે, શરીરમાં અગ્નિ બહુ થાય છે. મેં સાધુને કહ્યું કે એની કોઈ ઔષધિ હોય તો કહો. સાધુએ કીધું કે તમે જાઓ અને રાફડાની માટી લઈ આવો. આ રાફડાની માટીનો
એને ભીગવી એનો લેપ કરીને જો અંગ ઉપર લગાડશો તો મને ટાઢક થશે. હું તો રાફડાની માટીનું ઢેફું લેવા ગયો હતો. સગાડસા જૂઠું બોલ્યા. અને આ 4-5 જણાને તો બધી ખબર હતી. માંસ લઈને નીકળાના સગાડસા જ જૂઠું બોલે છે. ક્રોધ આવ્યો અને ક્રોધ સાથે 4-5 જણાએ સગાડસાના પાપને ખુલ્લું કરવા આજ એની ઈર્ષાને અદેખાઈથી પ્રેરાયેલા એવા 4-5 વિરોધીઓએ એનો જે ઉપરણો હતો અને જે તપેલીમાં માંસ ઢાંક્યું હતું આ ઉપરણાને આમ ઉછાળ્યો. અને જ્યાં ઉપરણો ઉછાવ્યો સગાડસાની આંખ બંધ થઈ ગઈ. એને એમ થઈ ગયું કે ઓહો, આજ હું માંસ લઈને જાઉં છું. આંગણાનો ધર્મ નિભાવવા માટે થઈ અને હું માંસ લઈને જાઉં છું. આજ મને એક બહુ મોટું કલંક લાગશે. ગભરાઈ ગયા, આંખ બંધ થઈ ગઈ. કારણ કે ખબર હતી કે હું માંસ લઈને જાઉં છું. પણ ઉપરણો આમ દૂર કર્યા પછી ક્યારના બોલનારા વિરોધીઓના મોઢા જ્યાં સિવાય ગયા એટલે આંખ બંધ કરીને ઉભેલા સગાડસાને એમ થયું કંઈક બન્યું છે. બોલનારા કેમ અવાક થઈ ગયા, કેમ બોલતા નથી? અને એટલે અંદરથી એક હિંમત આવી. સગાડસાએ આંખ ખોલી અને આંખ ખોલીને જ્યાં હાથમાં જોવે છે તો ખરેખર રાફડાની માટીનું ઢેફું હતું. બોલ્યા તા જૂઠું, પણ રાફડાની માટીનું ઢેફું જોયું. અને આ ઢેફું જોયું એટલે એ જ સમયે સગાડસાને વિશ્વાસ પાકો થયો કે પરમાટી, માંસને આપણે પરમાટી કહીએ, પરમાટીને રાફડાની માટી બનાવે એ જગતના નાથ સિવાય બીજો કોઈ હોઈ ન શકે. મારા આંગણે જેને રક્તપિત્તના રોગ બનીને જેને પલોઠી વાળી છે એ કોઈ સામાન્ય ન હોઈ શકે. પર માટીને માટી બનાવી દે એ સામાન્ય ન હોય. અને વિશ્વાસ પાકો થઈ ગયો. અને એટલે સગાડસાએ નિર્ણય કર્યો કે હવે દીકરા ખાંડવા પડે તો ખાંડી નાખવા છે. કારણ કે આ પલોઠી વાળી છે ને, મારનારો એ છે ને જીવાડવા વાળો એ છે. આ પલોઠી વાળી કોઈ સામાન્ય નથી. એટલે દીકરાને ભરોસો પાકો થયો હતો. ભગવાને પ્રમાણ આપ્યું હતું કે હું કોણ છું. અમે ઘણી જગ્યાએ કથા કરવા જાય. આમ તો અમે યજમાનને પહેલાં જ બોલી કરીએ જો ભાઈ કોઈ ધૂણે કે ન ધૂણે અમારી જવાબદારી નહીં. અમે પહેલાં જ કહીએ, કથા નક્કી કરવા આવે ને પહેલાં જ કહી દે ભાઈ એ કામ અમારું નથી. ધૂતકારી નાખવાનું કામ જેનું હોય, અમારું કામ તો કથા કરવાનું. અને છતાંય કોઈ કદાચ અતૃપ્ત યોનિમાં ભટકતો કોઈ જીવ આવે અને એની કોઈ ઈચ્છા હોય તો એ પૂરી કરે, એ પરિવારની ફરજ છે. અમારી ફરજ તો કથાને ગાવી, બસ આનંદથી ગાવી. અમે ચોખવટ કરીએ કે ભાઈ આ ધૂતકાર એ પ્રમાણ. મેરે ગલે કા હાર ગુરુદેવ કે ચરણાર વિંદ મેરો તો ગુરુદેવ કે ચરણાર વિંદ. गुरु के चरणार विंद, सदगुरु के चरणार विंद. गुरु के चरणार विंद, सद्गुरु के चरणार विंद. गुरु के चरणार विंद, सदगुरु के चरणार विंद. गुरु के चरणार विंद, सद्गुरु के चरणार विंद. मेरो तो आधार सद्गुरु के चरणार विंद. मेरो तो आधार सद्गुरु के चरणार विंद. गुरुदेव के चरणार विंद. गुरुदेव के चरणार विंद. गुरुदेव के चरणार विंद. गुरुदेव के चरणार विंद. गुरु के चरणार विंद, सद्गुरु
चरणारविंद गुरु के चरणारविंद सद्गुरु के चरणारविंद गुरु के चरणारविंद सद्गुरु के चरणारविंद मेरो तो आधार गुरुदेव के चरणारविंद मेरो तो आधार गुरुदेव के चरणारविंद सर्व जगत का सार गुरुदेव के चरणारविंद सर्व जगत का सार गुरुदेव के चरणारविंद सद्गुरु के चरणारविंद सद्गुरु के चरणारविंद सद्गुरु के चरणा